સાંજ પડી રહી હતી. મંદિરની ઘંટ હળવે વાગી રહી હતી. આશા, એક શાંત પરંતુ થાકી ગયેલી સ્ત્રી, મંદિરના ખૂણામાં બેસી હતી. તેના ચહેરા ઉપર દિવસભરની દોડધામ, જવાબદારીઓ, ચિંતા બધું જ સ્પષ્ટ દેખાતું હતું. હૃદયમાં એક જ પ્રશ્ન, મારી જ પરીક્ષા કેમ વધારે? આશાએ મુરલીવાળા ભગવાનને જોઈને ધીમેથી કહ્યું, કાન્હા, હું બધાને ખુશ રાખું છું, પણ મને જ કોઈ કેમ સમજે નહીં? પવનમાં અચાનક સુગંધ ફેલાઈ, દીવો ઝુમક્યો અને આશાએ આંખ ઉઠાવી. તેની સામે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ઊભા હતા. કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, આશા, તું આમ શા માટે રડી રહી છે? આશાના આંસુ રોકાયા નહીં. પ્રભુ, હું ઘરના દરેક માણસ માટે જીવું છું, પણ જ્યારે મને સહારો જોઈએ ત્યારે હું એકલી પડી જાઉં છું. મારા મનની પીડા કોણ સાંભળે? કૃષ્ણે આગળ વધીને તેની પાસે બેસીને કહ્યું, આશા, તારા નામમાં જ મારી વાણી છુપી છે. તું એ ચિંગારી છે જે બધાને જીવવા માટે શક્તિ આપે છે. જે લોકો બીજાને પ્રકાશ આપે છે તેમનો માર્ગ થોડો કઠિન થાય, પણ એ જ તેમને તેજસ્વી બનાવે. આશા શાંતિથી સાંભળતી રહી. કૃષ્ણ બોલ્યા, તું થાકી ગઈ છે, પણ તું હારી નથી. તું રડે છે, પણ તારો અંતર એટલો શુદ્ધ છે કે હું તરત આવી જાઉં. જ્યારે તારો સહારો કોઈ નહીં બને ત્યારે હું બનવા માટે જ છું. તો ક્યારેય એકલી નથી આશા. આશાની આંખોમાંથી આંસુ ઓગળવા લાગ્યા. હવે એ આંસુ પીડાના ન હતા, એ શાંતિના હતા. તે ધીમેથી બોલી, કાન્હા, તો મારી પાસે છો ને? કૃષ્ણે સ્મિત સાથે આકાશ તરફ ઇશારો કર્યો. જ્યાં તું તારો નામ પ્રેમથી લે ત્યાં હું હાજર. તો એક પગલું ભર, હું તારા માટે 10 પગલાં ભરીશ. તું મારી ભક્ત નથી, તું તો મારી પ્રિય આશા છે. આશાના હૃદયમાં પ્રકાશ વરસ્યો. તે ઊભી થઈ. ભારે મન હળવું બન્યું. કૃષ્ણનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થયું અને પાછળ માત્ર મુરલીની ધૂન રહી ગઈ. એ ધૂન જે આજે સુધી આશાના હૃદયને શાંત રાખે છે. જય શ્રી કૃષ્ણ.